સૌથી મોટી ખબર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના સંબંધીઓને ત્યાં આઈટીના દરોડા મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે। મુખ્યમંત્રીએ કહ્યું છે કે કમલનાથના નજીકના લોકોને ત્યાં ચોકીદારે જ રેડ પડાવી હતી। ચોકીદારે રેડ કરી કૌભાંડીઓ પાસેથી 700 કરોડ પરત લીધા હતા। આ પ્રકારની વાત હાલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે। તો કમલનાથના નજીકના લોકોને ત્યાં ચોકીદારે જ રેડ પડાવી હતી। हाल मुख्यमंत्री विजय रूपाणीए आ प्रकारનું નિવેદન આપ્યું છે। આપણે જણાવી દે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને સંબંધીઓને ત્યાં આઈટી વિભાગે જે દરોડાની કાર્યવાહી કરી હતી આ દરમિયાન 700 કરોડ મળી આવ્યા તેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સભા સંબોધતા દરમિયાન આ સૌથી મોટું નિવેદન આપ્યું છે। કહ્યું છે કે કમલનાથના નજીકના લોકોને ત્યાં ચોકીદારે જ રેડ પડાવી હતી। ચોકીદારે રેડ પાડી કૌભાંડીઓ પાસેથી 700 કરોડ પરત લીધા હોવાની વાત પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે। કમલનાથભાઈ હજી હમણાં મુખ્યમંત્રી બન્યા, બાળકોના મધ્યાહન ભોજનથી માંડીને અનેક યોજનામાં જે પૈસા લૂંટા 700 કરોડ રૂપિયાની રકમો નીકળી છે। ચોકીદારે રેડ પડાવી અને બધા બેઈમાન લોકો પાસેથી પૈસા નીકળ્યા છે।